હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર લીકેજની રીત વડે ઉચ્ચ અવરોધનું મૂલ્ય શોધો આ થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં તમને મેં ભણાવેલ છે. લીકેજની રીત વડે ઉચ્ચ અવરોધ એટલે આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હતો અને આ રેઝિસ્ટન્સમાં જે લાસ્ટમાં જે સૂત્ર આપણે જે તારવવાનું હતું એ આપણે તારવેલ હતું આર ટી બરાબર ટી અપોનમાં 2.303 સી લોગ થીટા 0 ભાગ્યા થીટા બરાબર છે. આ સૂત્ર આપણે ગયા લેક્ચરમાં તારવેલ છે. હવે મિત્રો એના પછીની જે થિયરી છે એ ડીસોટીની રીતથી કેપેસિટરોની સરખામણી કરો. આપણે ડીસોટીનો પદ્ધતિનો ઉપયોગ કરીને કેપેસિટરોની શું કરવાની છે? સરખામણી કરવાની છે. તો ડીસોટી રીત વન ટાઈપ ઓફ વિસ્ટમ બ્રિજના પરિપથ જેવી જ છે. તમે ધોરણ 12 સાયન્સમાં વિસ્ટમ બ્રિજ ભણી ગયા છો, તો વિસ્ટમ બ્રિજ જેવો જ પરિપથ ડીસોટીનો છે. મિત્રો અહીંયા તમને બે કેપેસિટર આપ્યા છે C1 અને C2 અને બે રેઝિસ્ટન્સ આપ્યા છે R1 અને R2. આ જે બે અવરોધ છે એ બંને અવરોધ બદલાય છે, બરાબર, મતલબ વેરિયેબલ છે. હવે એ અને જે સી છેડાઓ છે એના સાથે બેટરી જોડવામાં આવે છે અને બી ને ડી છેડાઓ છે એની વચ્ચે બેલેસ્ટિક ગેલોમીટર જોડવામાં આવે છે. બીજું એક અહીંયા મિત્રો 3 માર્ગી કળ છે. 1, 2 અને 3 જે છે ને અહીંયા એ શું છે? 3 માર્ગી કળ છે. તો મિત્રો આપણે આ થિયરીની શરૂઆત કરીએ છીએ. આ રીતમાં વિસ્ટમ બ્રિજ પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે કેપેસિટર C1 તથા C2 તથા અવરોધ R1 અને R2 અને બેટરી આ પરિપથમાં જોડેલ હોય છે. ટર્મિનલ અહીંયા જે 1 અને 2 છે એના સાથે જોડાણ કરતો બેટરી દ્વારા કેપેસિટર ચાર્જ થતો હોય છે. તમે 1 અને 2નું જોડાણ કરો એટલે શું થાય છે? અહીંયા કેપેસિટર ચાર્જ થતું હોય છે બેટરી દ્વારા. આ કેપેસિટર મહત્તમ જ્યાં સુધી વીજભાર ધારણ ન કરે, બરાબર, ત્યાં સુધી ચાર્જ થયા કરે છે. આ કેપેસિટર મહત્તમ વીજભાર થયા બાદ પછીને શું કરવામાં આવે છે? ડિસ્ચાર્જ કરવામાં આવે છે. અને આ ડિસ્ચાર્જ કરવા માટે 1 અને જે 2 છે એ બે છેડાઓ છોડી દેવામાં આવતા હોય છે. જ્યારે તમે 1 અને 2 છેડાઓ છોડી દેવામાં આવે છે ત્યારે ટર્મિનલ 2 અને 3નું જોડાણ કરવામાં આવે છે. 1 અને 2 છેડાઓ છે એ તમારે છોડી દેવાના, પછી તમારે 2 અને 3નું જોડાણ કરવામાં આવે છે. આ સમય દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ દરમિયાન કેપેસિટરમાં રહેલો વીજભારમાં ઘટાડો થાય છે. બરાબર, ડિસ્ચાર્જ શેમાં થશે? તો મિત્રો અવરોધમાં થશે. કેપેસિટર પર જમા થયેલો વીજભાર એ અવરોધમાં ડિસ્ચાર્જ થતો હોય છે. હવે આ જે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે મતલબ કે વીજભારમાં શું થાય? કેપેસિટર પર રહેલો જે વીજભાર છે, બરાબર છે, એમાં શું થાય છે? ઘટાડો થાય છે. જે બેલેસ્ટિક ગેલોમીટરમાંથી પસાર થતો આવર્તન દર્શાવે છે. જેટલો ઘટાડો બતાવશે એટલો શું બતાવશે? અહીંયા બેલેસ્ટિક જે ગેલોમીટર છે એ આવર્તન બતાવે છે. હવે આવર્તનના મૂલ્યો પરથી C1 ને C2ની સરખામણી કરી શકાય છે. આપણે અહીંયા C1 ને C2ની સરખામણી કરવાની છે. કોની સાથે? તો અવરોધ R1 અને R2 સાથે. જો C1 ને C2 પરના વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 હોય તો Q1 બરાબર શું લખી શકાય? Q01 1 - e t/C1 R1. સમીકરણ નંબર 1. Q1 બરાબર Q01 1 - e t/C1 R1. સમીકરણ નંબર 1. એવી રીતે Q2 બરાબર શું લખી શકાય? તો Q2 બરાબર લખી શકાય Q02 1 - e t/C2 R2. સમીકરણ નંબર 2. બંને વીજભાર માટેના આપણે સમીકરણ લઈ લીધા Q1 અને Q2. હવે Q1 બરાબર શું લખી શકાય? તો C1 V1 લખી શકાય. Q બરાબર CB પરથી તો C1 V1 બરાબર શું લખી શકાય? C1 V0
1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1. બંને બાજુ C1 કેન્સલ થઈ જાય તો શું આવશે? V1 બરાબર V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1. આ જ રીતે V2 બરાબર શું આવશે? તો આ જ રીતે V2 બરાબર V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C2R2. વિસ્ટમ બ્રિજની શરત અનુસાર બંને બાજુ શું થાય? પોટેન્શિયલ સરખા થાય. વિસ્ટમ બ્રિજમાં શું હોય? બંને છેડા જે હોય છે ઉપર નીચે, બરાબર છે. કયા છેડા? તો અહીંયા બી ને ડી છેડા. બી ને ડી છેડા વચ્ચેનું પોટેન્શિયલ કેવું થાય? સરખું થાય. અને જો પોટેન્શિયલ સરખું થાય તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. જો પોટેન્શિયલ ડિફરન્સ શૂન્ય થાય તો વચ્ચેથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. એનો મતલબ એમ કે ગેલોમીટર કોઈ આવર્તન બતાવતું નથી, અને આવી સ્થિતિને સંતુલિત અવસ્થા કહે છે. મતલબ કે આ પરિસ્થિતિમાં આપણો જે બ્રિજ છે એ કેવો હોય છે? સંતુલિતમાં હોય છે, બેલેન્સ થયેલો હોય છે. વિસ્ટમ બ્રિજની શરત અનુસાર શું લખી શકાય? બંને બાજુનું સ્થિતિમાન સરખું, મતલબ V1 બરાબર V2. V1 કેટલા? તો V1 બરાબર V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1 બરાબર V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C2R2. બંને બાજુ V0 કેન્સલ થઈ જાય તો શું વધ્યા? 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1 બરાબર 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C2R2. બંને બાજુ 1 કેન્સલ અને માઇનસ પણ કેન્સલ તો વધ્યા કેટલા? e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1 બરાબર e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C2R2. બંને બાજુ e રેઝ ટુ છે એટલે એને પણ જવા દઈએ આપણે. તો શું આવશે? ખાલી માઇનસ ટી અપોનમાં C1R1 બરાબર માઇનસ ટી અપોનમાં C2R2. બંને બાજુ માઇનસ છે, બંને બાજુ ટી છે તો શું આવશે? કેન્સલ થઈ જશે. તો હવે શું વધ્યું? ખાલી 1/C1R1 બરાબર 1/C2R2. એનો મતલબ એમ થાય કે C1R1 બરાબર શું લખી શકાય? C2R2. એનો મતલબ એમ કે R1 ભાગ્યા R2 બરાબર શું લખી શકાય? C2 ભાગ્યા C1. R1 ભાગ્યા R2 બરાબર C2 ભાગ્યા C1. તો આ જે આપણું જે ફોર્મ્યુલા છે એ શું છે? ડિસોટીની મદદથી આપણે શું કર્યું છે? કેપેસિટરોની સરખામણી કરી છે. તો આજે આ પ્રશ્ન તો ડિસોટીની રીતનો બરાબર છે, એ સરખામણી કરવાની હતી, તો આપણે સરખામણી અહીંયા ફોર્મ્યુલા દ્વારા કરી દીધી છે. બરાબર છે. ડિસોટીની મેથડ પરીક્ષામાં મિત્રો પૂછાતી હોય છે. બરાબર છે. તમારે ખાલી શું કરવાનું હતું? 2 કેપેસિટર અને 2 અવરોધ જોડવાના હતા. ખાલી 2 અવરોધો કેવા હતા? ખાલી વેરિયેબલ હતા. એના પછી તમારે સીધું જ આવર્તનના સૂત્ર પ્રમાણે ખાલી કિંમતો મૂકવાની છે. પહેલું કિંમત એ મૂકવાની કે Q1 બરાબર Q01 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1. એવી રીતે Q2 બરાબર Q02 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C2R2. તમને ખબર છે કે Q બરાબર CV લખી શકાય, એટલે આપણે V1 બરાબર C1 V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1. C1 કેન્સલ. V1 બરાબર V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોનમાં C1R1. એવું V2 બરાબર છે. પછી તમારે વિસ્ટમ બ્રિજની શરત અનુસાર બંને બાજુના સ્થિતિમાન કેવા હોય? સરખા થાય. એટલે V1 બરાબર V2 કરવાનું. તમે સાદું રૂપ આપશો એટલે તમને શું મળશે? R2 ભાગ્યા R1 બરાબર C1 ભાગ્યા C2, અથવા તો R1 ભાગ્યા R2 બરાબર C2 ભાગ્યા C1, જે આપણને ફોર્મ્યુલા મળશે. તો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું એક ફોર્મ્યુલા આપણે તારીએ છીએ. દોલિત LC પરિપથની સમજૂતી આપો. દોલિત LC, L એટલે શું? ઇન્ડક્ટર. C એટલે શું? કેપેસિટર. તો આ જે LC પરિપથ બન્યો, ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે જે પરિપથ બને છે, બરાબર છે, એના માટે આપણે એક વિકલ સમીકરણ તારવાનું છે. વિકલ સમીકરણ તાર્યા પછી આપણે એનું પ્રવાહનું અને વીજભારના પણ સમીકરણ મેળવવાના છે વિકલ સમીકરણ પરથી. ચલો મિત્રો, તો અહીંયા તમને શું આપ્યું છે? ઇન્ડક્ટર આપ્યું છે અને કેપેસિટર આપ્યું છે, બરાબર. તમારે એને બેટરી દ્વારા ખાલી ચાર્જ કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે કે તમને ખબર છે કે ઇન્ડક્ટરના 2 છેડા વચ્ચેનું સ્થિતિમાન કેટલું હોય? તો L/di/dt. એવી રીતે કેપેસિટર હોય તો કેપેસિટરના 2 છેડા વચ્ચેનું સ્થિતિમાન કેટલું હોય? તો V બરાબર Q/C જેટલું હોય.
બરાબર છે મિત્રો. એટલું તમે ધ્યાન રાખજો અહીંયા કે આ જે બેટરી છે એ ખાલી તમારે ઇન્ડક્ટર અને કેપેસિટર, બરાબર છે, કેપેસિટર ખાલી ચાર્જ કરવા માટે ખાલી બેટરી વાપરવાની છે. એક વખત કેપેસિટર ચાર્જ થઈ જાય એના પછી બેટરીની કોઈ આવશ્યકતા નથી. તો પછી ખાલી સર્કિટમાં હશે શું, આપણે ખાલી ઇન્ડક્ટર ને કેપેસિટર, બેટરીની જરૂર પડશે નહીં. એક વખત કેપેસિટર ચાર્જ થયા પછી એલ અને સીના દોલનો જાતે જ થયા કરતા હોય છે, એના પછી કોઈ બેટરીની જરૂર પડતી નથી. એટલા માટે આપણા પરિપથમાં ખાલી બે જ ઘટકો હશે. કયા બે ઘટકો? ઇન્ડક્ટર અને કેપેસિટર. તો આપણે શું લેવાનું છે? ઇન્ડક્ટરનું સ્થિતિમાન એલ ડીઆઈ પર ડીટી વત્તા કોનું સ્થિતિમાન? તો કેપેસિટરનું સ્થિતિમાન વી બરાબર ક્યુ બાય સી બરાબર શું આવશે? 0 આવશે. તો એલ ડીઆઈ પર ડીટી પ્લસ ક્યુ બાય સી બરાબર 0. હવે આઈ બરાબર શું લખી શકાય? ડીક્યુ બાય ડીટી લખી શકાય. તો શું આવશે? તો આ એલ આઈની જગ્યાએ તમારે ડીક્યુ બાય ડીટી મૂકવાના. તો ડી સ્ક્વેર ક્યુ પદમાં ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. તમારે દરેક ટર્મને એલ વડે ભાગી દેવાનું. તો શું આવશે? ડી સ્ક્વેર ક્યુ પદમાં ડીટી સ્ક્વેર બરાબર ડી સ્ક્વેર ક્યુ પદમાં ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ ભાગ્યા એલસી બરાબર 0. સમીકરણ નંબર 1. ડી સ્ક્વેર ક્યુ અપોનમાં ડીટી સ્ક્વેરને કરતા બનાવો તો શું આવશે? માઇનસ ક્યુ અપોનમાં એલસી. હા, પ્લસનું કેવું થાય? માઇનસ થાય. એટલે ડી સ્ક્વેર ક્યુ અપોનમાં ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ક્યુ અપોનમાં એલસી. સમીકરણ નંબર 2. હવે મિત્રો 1/LC બરાબર શું લખી શકાય? તો 1/LC બરાબર લખી શકાય ઓમેગા સ્ક્વેર. તમને ખબર છે કે ઓમેગા બરાબર 1/√LC લખી શકાય, અથવા તો એફ બરાબર શું લખી શકાય? તો એફ બરાબર 1/2π√LC લખી શકાય. તો ઓમેગા બરાબર શું લખી શકાય? 2πf બરાબર. એવી પર અહીં એ સૂત્ર પરથી આપણે અહીંયા 1/LC બરાબર શું લખી શકાય? ઓમેગા સ્ક્વેર લખી શકાય. તો ડી સ્ક્વેર ક્યુ પદમાં ડીટી સ્ક્વેર બરાબર શું લખી શકાય? માઇનસ ઓમેગા સ્ક્વેર ક્યુ. નીચે મેં લખ્યા જ છે કે ઓમેગા સ્ક્વેર બરાબર શું લખી શકાય? 1/LC. તો જે ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC લખાઈને સમીકરણ નંબર 3 આપવાનું. હવે મિત્રો અહીંયા સમીકરણ 2 એ દોલક એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ છે. સમીકરણ 2 એટલે કયું? ડી સ્ક્વેર ક્યુ પદમાં ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ક્યુ અપોનમાં એલસી. આ એલસી પરિપથ માટેનું શું છે? વિકલ સમીકરણ છે. એનો ઉકેલ તમને અહીંયા આપેલો છે. તેનો ઉકેલ શું છે? તેનો ઉકેલ છે ક્યુ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. આ મિત્રો તમારે ઉકેલ યાદ રાખવાનો. ક્યુ બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. સમીકરણ નંબર 4. અહીંયા એ અને બી શું છે? તો અચળાંકો છે જે આપણે શોધી શકાય છે. તો આપણે એ અને બી શોધીશું. હવે પ્રારંભિક શરત અનુસાર શું લખી શકાય? કે જ્યારે ટી બરાબર સમય 0 હોય ત્યારે વીજભાર કેટલો હોય? ક્યુ બરાબર Q0 મહત્તમ હોય. કેવી રીતે મહત્તમ હોય? કારણ કે આપણે કેપેસિટરને ચાર્જ કરી અને પછી છોડી દેવાનો છે બેટરીથી. હવે કેપેસિટરને ચાર્જ કરીને છોડી દો, બરાબર. તે વખતના સમયને આપણે શું કહેવાનું? ટી બરાબર 0. અને તે વખતે કેપેસિટર પર કેટલો ચાર્જ હોય? તો મહત્તમ વીજભાર હોય. તો જેને કહેવાનું આપણે Q0. એ ટી બરાબર 0 કહેવાય. એના પછી જે દોલનો થશે એને ટી બરાબર ટી કહેવાય. તો ટી બરાબર 0 હોય ત્યારે ક્યુ બરાબર કેવો હોય? Q0 હોય. તો હવે પ્રવાહ શોધવો તો પ્રવાહ આઈ બરાબર શું લખી શકાય? ડીક્યુ બાય ડીટી. તો ક્યુ આપણો કેટલો છે? Q0 મહત્તમ છે. તો ડી બાય ડીટી ક્યુની જગ્યાએ Q0 બરાબર શું લખી શકાય? 0. તો ટી બરાબર 0 તો ક્યુ બરાબર Q0 ત્યારે પ્રવાહ કેટલો હોય? મહત્તમ. તે વખતે ખાલી કેપેસિટર મહત્તમ ચાર્જ થયેલું છે. વીજભાર કોઈ ગતિ કરતો નથી. આ કિંમતો સમીકરણ નંબર 4માં મૂકતો Q0 બરાબર એ સાઇન, ટૂંકમાં તમારે સમીકરણ 4માં કિંમતો મૂકવાની છે. સમય કેટલો છે? ટી બરાબર 0 છે. ત્યાં જ્યાં આગળ બી તમને ટી દેખાતા હોય ત્યાં આગળ તમારે શું મૂકવાનું છે? 0 મૂકવાના છે. તો સમીકરણ 4માં Q0 બરાબર એ સાઇન 0 પ્લસ બી કોસ 0. કોસ 0ની કિંમત 1 થાય અને સાઇન 0ની કિંમત 0 થાય. તો શું આવશે? Q0 બરાબર શું થાય? 0 વત્તા બી થાય. તો બી બરાબર શું આવશે? Q0. બી બરાબર
Q0 ટૂંકમાં આપણને બી મળી ગયા, જેને આપણે કહેવાનું સમીકરણ નંબર 5. હવે સમીકરણ 4નું તમે વિકલન કરો. સમીકરણ 4નું વિકલન એટલે તમે અહીં સમીકરણ 4 આપ્યું છે કયું, Q બરાબર A sin ઓમેગા ટી પ્લસ B cos ઓમેગા ટી, બરાબર. એનું તમારે વિકલન કરવાનું એટલે dq/dt થાય. ક્યુનું શું થાય, dq/dt. dq/dt જેને આપણે પ્રવાહ કહીએ છીએ. તો dq/dt બરાબર પ્રવાહ I બરાબર A sin ઓમેગા ટીનું શું થાય, cos ઓમેગા ટી. તો લખવાનું A cos ઓમેગા ટી માઇન ઇન્ટુ ઓમેગા ટીનું શું થાય, ઓમેગા. A cos ઓમેગા ટી અને ઓમેગા ટીનું થાય ટીની સાપેક્ષમાં ઓમેગા, વત્તા બી સાઇનનું શું થાય, સોરી કોસનું શું થાય, માઇનસ સાઇન થાય. તો માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. તો શું થશે, I બરાબર 1 ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. આપણે વિકલન કર્યું છે. સમીકરણ જે 4 છે ને એ સમીકરણ 4નું આપણે શું કર્યું મિત્રો, વિકલન કર્યું છે. I બરાબર A ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. ટી બરાબર 0 સમયે પ્રવાહ I બરાબર 0 લેતા, ટી બરાબર 0 સમયે પ્રવાહ I બરાબર 0 લેતા કયા સમીકરણમાં, હવે તો આજે પ્રવાહના સમીકરણમાં. તો શું થશે, ટી બરાબર 0 સમયે પ્રવાહ કેટલો છે, 0 છે. તો 0 બરાબર A ઓમેગા કોસ 0 માઇનસ બી ઓમેગા સાઇન 0. તો A ઓમેગા કોસ 0ની કિંમત કેટલી થાય, 1 થાય, માઇનસ બી ઓમેગા સાઇન 0ની કિંમત કેટલી થાય, 0 થાય. તો 0 બરાબર A ઓમેગા માઇનસ 0. તો A ઓમેગા બરાબર 0 માટે A બરાબર તમને શું મળશે, 0 મળશે. સમીકરણ નંબર 6. સમીકરણ 5 અને સમીકરણ 6નો સમીકરણ 4માં મૂકતા તો શું થશે, Q બરાબર Q0 cos ઓમેગા ટી. કારણ કે આપણે જોડે બી બરાબર કેટલા છે, Q0 છે ને એ બરાબર 0 છે. તો આ બધું વિકલ સમીકરણમાં કિંમતો મૂકવાની છે. તો વિકલ સમીકરણમાં તમે કિંમતો મૂકો. કયા વિકલ સમીકરણ, તો Q બરાબર A sin ઓમેગા ટી પ્લસ બી cos ઓમેગા ટી. એમાં તમારે A બરાબર 0 મૂકશો એટલે પહેલું પદ તો 0 થઈ જશે. બીજા પદમાં તમારે શું મૂકવાનું છે, બી બરાબર Q0 મૂકવાના છે. તો શું આવશે, Q બરાબર Q0 cos ઓમેગા ટી. સમીકરણ નંબર 7. Q0 શું છે, તો મહત્તમ વીજભાર છે. Q0 શું છે, મહત્તમ વીજભાર. તો સમીકરણ 7 એ આપણને વીજભાર માટેનું સમીકરણ બતાવે છે. ચલો સમીકરણ 7 પરથી કહી શકાય કે કેપેસિટર પર રહેલો વીજભાર એ આવર્તીય રીતે બદલાય છે. આવર્તીય રીતે કેવી રીતે બદલાય છે, કારણ કે અહીં વિધેય આવે છે. કયું વિધેય આવે છે, કોસ. અને કોસ વિધેય તો કેવું છે, આવર્તીય વિધેય છે. કોસનું મૂલ્ય ક્યારેય સમાન હોય નહીં, એ બદલાતું રહે છે. મહત્તમ અને ન્યૂનતમ વચ્ચે બદલાય, અને જે કિંમતો મહત્તમ અને ન્યૂનતમ વચ્ચે બદલાતી હોય એવા વિધેયોને આપણે શું કહીએ છીએ, આવર્તીય વિધેયો કહીએ છીએ. તો અહીંયા આપણે જે વીજભાર મળે છે એ વીજભાર કેવો મળે છે, Q બરાબર Q0 cos ઓમેગા ટી અનુસાર મળે છે. તો એનો મતલબ એમ કે વીજભાર કેવો બદલાય છે અહીંયા, તો અહીંયા વીજભાર એ આવર્તીય રીતે બદલાય છે. બીજું મિત્રો કે આપણને ખબર છે કે ઓમેગા બરાબર શું લખી શકાય, 2π ટી લખી શકાય. ટી બરાબર શું લખી શકાય, 2π ઓમેગા. માટે ટી બરાબર 2π 1 ઓમેગા એટલે શું લખી શકાય, 1 ઓમેગા એટલે રૂટ LC. તો ટી બરાબર શું લખી શકાય, 2π √LC, જે આપણે આવર્તકાળનું સૂત્ર છે. તો મિત્રો તમને અહીંયા ગ્રાફ પણ આપ્યો છે. જો આ ગ્રાફ છે ને એ જો કોસનો ગ્રાફ છે, બરાબર. મહત્તમથી સ્ટાર્ટ થતો હોય, 0 એ મહત્તમ મૂલ્ય હોય એનો મતલબ શું કે ગ્રાફ કોસનો છે. જો 0 થી 0 સ્ટાર્ટ થતો હોય તેનો મતલબ કે ગ્રાફ આપણો કયો છે, સાઇનનો છે. જો આપણો ગ્રાફ 0 થી 0 સ્ટાર્ટ થતો હોય તો ગ્રાફ સાઇનનો કહેવાય, અને 0 એ મહત્તમ હોય તો એ ગ્રાફ કોસનો કહેવાય છે. તો અહીંયા ગ્રાફ તમને કોસનો બતાવેલો છે. T/4 એ કિંમત 0 છે, બરાબર છે. ટી બરાબર 0 કિંમત કેવી છે, મહત્તમ છે. T/4 એ 0 છે, T/2 એ મહત્તમ છે, બરાબર ને. પછી પાછું 3T/4 એ કેટલી 0 છે. તો આવી રીતે તમારે આવર્તીય વિધિ અનુસાર બદલાય છે. ટી બરાબર 0 સમયે કેપેસિટરનો વીજભાર Q0 જેટલો છે. આ જ રીતે ટી બરાબર તમે T/2 લો, ટી લો, 2T લો, સમયે કેપેસિટર પરનો વીજભાર કેવો હોય, મહત્તમ હોય છે. જ્યારે T/4
બરાબર. 3π/4 સમય કેપેસિટર પરનો વીજભાર કેટલો હોય છે? આ જ રીતે T/4 અને 3T/4. 3T/4 સમય કેપેસિટર પરનો વીજભાર કેવો હોય છે? શૂન્ય થાય, જે આપણને આકૃતિ પરથી પણ જોઈ શકાય છે. બાજુમાં એની જો આકૃતિ આપેલી જ છે, આકૃતિ પરથી તમને ખબર પડી જશે. હવે મિત્રો સમીકરણ 7 જે છે એનું વિકલન કરો. સમીકરણ 7 એટલે કયું? Q = Q0 cos ωt. તો Q = Q0 cos ωt એનું વિકલન તમે કરો એટલે Q બરાબર શું લખી શકાય? dQ/dt બરાબર Q0 cosનું શું થશે? -sin ωt નું ઓમેગા. તો શું થશે? dQ/dt બરાબર Q0 -sin ωt ઇન્ટુ ઓમેગા. તો I બરાબર શું થશે? -Q0 ઓમેગા ઇન્ટુ sin ωt. તો I બરાબર -Q0 ઓમેગા ઇન્ટુ sin ωt શું બતાવે છે? પ્રવાહ બતાવે છે. જો તમે માઇનસ ચિહ્ન અવગણી નાખો તો I બરાબર શું લખી શકાય? Q0 ઓમેગા sin ωt. તો અહીંયા સાઇન વિધેય આવે છે. સાઇન વિધેય પણ કેવું કહેવાય? આવર્તીય વિધેય કહેવાય. તો અહીંયા જો કહેવાય બંને સૂત્ર છે એ કોસ ને સાઇનમાં આવે છે. અને કોસમાં સાઇનમાં જો સૂત્રો બંને આવતા હોય એનો મતલબ શું થાય મિત્રો? કે પ્રવાહ અને જે વીજભાર છે એ કેવી રીતે બદલાય છે? આવર્તીય રીતે બદલાય છે. હવે જ્યારે T બરાબર તમે NT/2, જે N બરાબર તમે 0, 1, 2 માટે પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય છે. જ્યારે તમે T બરાબર 2n - 1 T/4 અને N બરાબર 1, 3 અને 1, 2, 3 માટે પ્રવાહનું મૂલ્ય તમને કેવું મળશે? મહત્તમ મળશે. એટલે આપણે ટૂંકમાં કિંમતો મૂકવાની રહેશે, Nની કિંમત મૂકવાની રહેશે. ચલો I બરાબર શું લખેલ છે? Q0 ઓમેગા sin ઓમેગા T બરાબર તમારે કેટલા મૂકવાના? પહેલાં 2n - 1 T/4 મૂકો. તો I બરાબર Q0 ઓમેગા sin ઓમેગા, અને ઓમેગા બરાબર શું લખી શકાય? 2π/T લખી શકાય. એટલે આપણે ઓમેગાની જગ્યાએ શું લખીએ? 2π/T, 2n - 1 T/4. તો I બરાબર Q0 ઓમેગા sin 2n - 1/2 ઇન્ટુ પાઈ. કેપિટલ T બંને બાજુ કેન્સલ થયા છે ઉપર નીચે. તો I બરાબર Q0 ઓમેગા sin 2n - 1/2 ઇન્ટુ પાઈ. તો I બરાબર શું લખી શકાય? તો I બરાબર લખી શકાય Q0 ઓમેગા જેટલો મળે છે. કારણ કે sin 2n - 1/2 એની કિંમત કેટલી મળશે આપણને? 1. sin 2n - 1 ઇન્ટુ પાઈ/2 ની કિંમત કેટલી મળશે આપણને? 1 મળશે. એટલા માટે આપણને I બરાબર કેટલો મળશે? Q0 ઓમેગા જેટલો પ્રવાહ મળશે. તો મિત્રો આપણે આ જે દોલિત એલસી પરિપથની જે થિયરી હતી એમાં આપણે 2 સમીકરણો તારવ્યા. કોના 2 સમીકરણો તારવ્યા? તો પ્રવાહ અને વીજભારના. અને પ્રવાહ અને વીજભારના 2 સમીકરણો પરથી આપણે કહી શકીએ કે દોલિત એલસી પરિપથમાં જે આપણને જે વીજભાર અને જે પ્રવાહ મળે છે એ આવર્તીય રીતે બદલાય છે. બરાબર છે. અહીંયા કોઈ કન્ટિન્યુઅસ નહીં મળતા. સાઇન ને કોસ વિધેય આવેનો મતલબ શું છે? કે પ્રવાહ અને વીજભાર એ સાઇન અને કોસ વિધેય અનુસાર પ્રવાહ અને વીજભારના મૂલ્યો બદલાય છે. તો આ વાત થઈ આપણે દોલિત એલસી પરિપથની. મિત્રો આના પછી જે થિયરી છે એ આના 3 કિસ્સાઓ છે. બરાબર છે. આ 3 કિસ્સાઓ છે. હવે આપણે આના પછીના લેક્ચરમાં એની વાત કરીશું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.